પાકિસ્તાની સેનાની ફરીથી અવરચંડાઈ સામે આવે છે। એલઓસી પર પાકિસ્તાને તોડ્યું સીઝફાયર। કુપવાડા અને પૂંછ જિલ્લામાં કર્યું ફાયરિંગ। ભારતીય સેનાએ આપ્યો વળતો જવાબ। પાકિસ્તાની ચોકીઓમાંથી સતત ગોળીબાર। છેલ્લા 4 દિવસથી કરે છે સતત કાંકરી ચાળો। ભારતીય સેનાની ઉશ્કેરણીનો પ્રયત્ન કર્યો। તો એલઓસી પર ભારતીય સેનાએ જવાબ આપ્યો છે પાકિસ્તાની અવરચંડાઈ સામે। પાકિસ્તાની ચોકીઓમાંથી સતત ગોળીબાર સામે આવી રહ્યો છે। પાકિસ્તાની ચોકીઓમાંથી સતત ગોળીબાર થતા ભારતીય જવાનોએ પણ વળતો જવાબ આપ્યો છે। છેલ્લા 4 દિવસથી પાકિસ્તાન સતત કાંકરી ચાળો કરી રહ્યો છે। ભારતીય સેનાને ઉશ્કેરવાનો એક પ્રયત્ન કરી રહ્યો છે। પાકિસ્તાની સેનાની ફરી અવરચંડાઈ સામે આવી। એલઓસી પર પાકિસ્તાને સીઝફાયરનો ભંગ કર્યો છે અને સતત છેલ્લા 4 દિવસથી ગોળીબાર થઈ રહ્યો છે। આ મુદ્દે ભારતીય જવાનોએ પણ વળતો જડબાતોડ જવાબ આપ્યો છે। ભારતીય સેનાએ પણ પાકિસ્તાની ચોકીઓ પર સતત જડબાતોડ જવાબ આપ્યો છે। પાકિસ્તાની ચોકીઓ દ્વારા એલઓસી પરથી સીઝફાયરનો ભંગ કરવામાં આવી રહ્યો છે। ભારતીય સેનાએ જેનો વળતો જવાબ આપ્યો છે। ખાસ કરીને પાકિસ્તાની સૈન્ય પ્રયત્ન એ કરી રહ્યા છે કે ભારતીય સૈન્યોને ક્યાંક ને ક્યાંક ઉશ્કેરવાનો પ્રયત્ન પાકિસ્તાની સૈનિકો દ્વારા પાકિસ્તાનની નાપાક હરકતો સતત વધતી જઈ રહી છે। અવરચંડાઈઓ સામે આવી રહી છે। ભારતીય સેનાએ તેનો વળતો જવાબ આપ્યો છે।